હેલો વિદ્યાર્થી મિત્રો, જીત સર ઇઝ હિયર. લાસ્ટમાં બેટા આપણે સ્વાધ્યાય 9.1નો ઇન્ટ્રોડક્શન પાર્ટ ભણી ગયા. આજે આપણે ભણવાના છીએ બેટા સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરીશું. બેટા શું આપ્યું જો બેટા ક્વેશ્ચન નંબર 1ની અંદર બેટા ટેક્સ્ટ બુક બધા પાસે હોવી જોઈએ, કમ્પલસરી છે. ક્વેશ્ચન નંબર 1ની અંદર શું કહે જો બેટા કે શ્રેણીના પ્રથમ 5 પદ મેળવો, અને તમને એવું કહે છે કે n પદ જેનું આપેલું હોય અને શ્રેણીના પ્રથમ 5 પદ મેળવવાના છે. બેટા કઈ રીતે કરશું? તો આપણને એક પહેલો ક્વેશ્ચન આપેલો છે બેટા. ક્વેશ્ચન નંબર 1 આપણને કહે છે કે an ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 2. આમાં બેટા છે ને આપણે એનના પ્રથમ 5 પદ મેળવવાના છે. કેટલા? પ્રથમ 5 પદ. કઈ રીતે કરશું બેટા? તો તમને અહીંયા શરૂઆતમાં ધારો કે આપણે n બરાબર 5 પદ મેળવવાના છે, તો આપણે લઈ લઈએ અહીંયા કે અહીં n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે? 1 લેવાના છે. જોઈએ બેટા આગળ શું થાય છે. તો બેટા મેં તમને કીધું હતું કે nની જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા શું થાય? એ 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 પ્લસ 2. તો કેટલા થશે બેટા? 1 ઇન્ટુ 3. તો તમને અહીંયા એ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 3. કેટલા મળશે બેટા? 3. એનાથી આગળ જોવા જઈએ બેટા તો હવે આપણી પાસે n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે બેટા? n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા. બરાબર બેટા? તો અહીંયા આપણી પાસે શું થશે? a2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 પ્લસ 2. તો શું થશે બેટા? 2 ઇન્ટુ 4 એટલે અહીં કેટલા થશે? 8. તો અહીંયા આપણને a2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 8. હવે એનાથી આગળ જોવા જઈએ બેટા તો આપણે કેના માટે લેવાના છે બેટા? a3 માટે લેવાના છીએ. જોઈએ બેટા તો હવે n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 3 લેતા. તો આપણને અહીંયા શું મળશે? a3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 પ્લસ 2. તો આપણને મળશે 3 ઇન્ટુ 5 કેટલા મળશે? 15. તો અહીંયા a3 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 15. અને હવે n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો શું થશે બેટા? a4 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 4 પ્લસ 2. તો કેટલા થશે? 4 ઇન્ટુ 6. તો અહીંયા આવશે 6 4 જા 24. તો અહીંયા a4 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 24. ખબર પડી બેટા? a4 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 24. હવે એનાથી આગળ જોવા જઈએ બેટા તો આપણી પાસે હવે શું લેવાનું છે બેટા? તો કે સર હવે આપણે લેવાના n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા. તો શું મળે? તો કે સર અહીંયા તમારી પાસે મળશે a5 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 5 પ્લસ 2. તો કેટલા થશે? 5 પ્લસ 7. તો એ 7 પંચાને 35. એ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા બેટા? 35. સમજ પડી બેટા? તો હવે આપણે આગળ જોવા જઈએ તો આપણી પાસે અહીંયા બેટા હું લખી દઉં બેટા કે હવે આપણે અહીંયા શું લખશું? આમ શ્રેણીના પ્રથમ 5 પદ અનુક્રમે 3, 8, 15, 24 અને 35 મળે. બરાબર બેટા? અહીંયા આ ક્વેશ્ચન શું થઈ ગયો બેટા? પૂરો થઈ ગયો. શું થયું બેટા? આ તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. જો બેટા આ જ રીતે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે ને બેટા તો આ ક્વેશ્ચન છે ને તમારી પાસે મોસ્ટ ઓફલી આ ક્વેશ્ચનના તમને 2 માર્ક આપતા હોય છે બેટા, અથવા તો 1 માર્કની અંદર પૂછાતો હોય છે બેટા. ખબર પડી બેટા? એના પછી આપણને આ ક્વેશ્ચન નંબર 1 હતો અને ક્વેશ્ચન નંબર 2માં શું કહીશ બેટા? આમાં આગળ જોવા જઈએ બેટા ક્વેશ્ચન નંબર 2 આપણને એવું કહે છે. શું કહે જોઈ લઈએ બેટા. ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણને સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન નંબર 2 શું કહીશ બેટા? તમને એવું કહે છે કે an ઇઝ ઇક્વલ ટુ n ડિવાઈડ બાય n પ્લસ 1. શું આપ્યું છે? n ડિવાઈડ બાય n પ્લસ 1. સેમ આના જેવું શું કરીશું? અહીં n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો પાછું a1 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય 1 પ્લસ 1
એટલે તમારી પાસે મળશે 1/2 એટલે કે A1 મળી ગયું. હવે તમે શું લેશો? n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા A2 ઇઝ ઇક્વલ ટુ 2/2 પ્લસ 1 એટલે કે A2 ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળશે? 3. એ જ રીતે બેટા n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તો તમારી પાસે A3 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 3/3 પ્લસ 1 તો A3 ઇઝ ઇક્વલ ટુ 3/4. ખબર પડે છે બેટા? 3/4. હવે એ જ રીતે આપણે આગળ જોવા જઈએ બેટા આમાંનામાં તો n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે બેટા? 4 લેવાના છે. તો તમને શું મળશે? A4 ઇઝ ઇક્વલ ટુ 4/4 પ્લસ 1 તો કેટલા મળશે? 4/5. હવે n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો A5 ઇઝ ઇક્વલ ટુ 5/5 પ્લસ 1 તો કેટલા મળશે? 5/6. તો આમ શ્રેણી અનુક્રમે શું મળશે બેટા? 5 6 પહેલાં કેટલી મળશે? 1/2 2/3 3/4 4/5 અને 5/6 મળે. ખબર પડી બેટા આખા ક્વેશ્ચનની અંદર કઈ રીતે કરવાનું? તો આ જ રીતે બેટા આપણે આગળ જોવા જઈએ. હવે બેટા એના પછી ક્વેશ્ચન નંબર 3 શું કહેજો બેટા? તમને એવું કહેવામાં આવ્યું છે કે an ઇઝ ઇક્વલ ટુ 2n. પાછું અહીં શું કરશું? અહીં n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો A1 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2. તો પાછું n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેતા? 2 લેતા તો શું થશે? A2 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 4 થાય. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા A3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે બેટા? 2 એટલે કે 8. n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો એ જ રીતે A4 ઇઝ ઇક્વલ ટુ 2 16. તે જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો A5 ઇઝ ઇક્વલ ટુ 2 32. આ રીતે બેટા ક્વેશ્ચન આગળ જતો રહેશે અને લાસ્ટમાં તમે શું મળશો કે તમારી પાસે અલગ અલગ કઈ વેલ્યુ મળી? તો કે સર 2 4 8 16 અને 32. બરાબર ને બેટા? આ તમને શું મળી ગઈ? 1 થી 5 સમાંતર શું મળ્યું? 1 થી 5 શ્રેણી મળી ગઈ. એના પછી બેટા આગળ જોવા જઈએ તો આપણને એના પછીનો એક ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન નંબર 4 શું કહેજો બેટા? તો કે સર an ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 3 અને આગળ લઈ જવાનું કહે છે /6. બરાબર બેટા? તો આમાં તમે પાછું શરૂઆત ક્યાંથી કરશો? તો કે સર અહીં n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો શું થાય? n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો કે an1 બરાબર શું થશે? 2n1 માઇનસ 3/6. તો અહીંયા શું આવશે બેટા? 2 માઇનસ 3/6 તો અહીંયા આવશે -1/6. તો તમને અહીંયા A1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? -1/6. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો શું થશે બેટા? n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો કે A2 ઇઝ ઇક્વલ ટુ 2 × 2 -3/6. તો A2 ઇઝ ઇક્વલ ટુ 4 - 3/6. તો અહીંયા A2 ઇઝ ઇક્વલ ટુ 1/6. ખબર પડી બેટા? એ જ રીતે આપણે આગળ લઈ જઈએ તો આપણને શું મળે? તો કે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તો A3 ઇઝ ઇક્વલ ટુ 2 × 3 -3/6. તો તમને એવું મળશે 6 - 3/6 એટલે કે 3/6 એટલે કે 1/2. કોના માટે? A3 ઇઝ ઇક્વલ ટુ. ખબર પડે બેટા? આ રીતે આપણે આગળ લઈ જઈશું. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો A4 ઇઝ ઇક્વલ ટુ 2 × 4 -3/6. તો અહીંયા શું થશે? 8 - 3/6. તો અહીંયા તમારી પાસે આવશે બેટા 5/6. બરાબર ને બેટા? એ જ રીતે હવે લાસ્ટ આપણે એક વેલ્યુ હજી મેળવવાની છે. કઈ? તો કે સર n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા તો તમારી પાસે A5 ઇઝ ઇક્વલ ટુ 2 × 5 -3/6. તો તમારી પાસે થશે 10 - 3/6 એટલે કે 7/6. ખબર પડી બેટા? તો હવે તમે શું લખશો? તો કે આમ
આમ શ્રેણીના પ્રથમ 5 પદ અનુક્રમે કયા કયા છે બેટા? -1/6, 1/6, 1/2, 5/6 અને 7/6. ખબર પડી બેટા? જે મળે બેટા આ રીતે તમારા ક્વેશ્ચન નંબર 6 સુધી જવાનું છે. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5ની. તો બેટા ક્વેશ્ચન નંબર 5 એ કદાચ તમે જાતે કરી શકો. તમને શું કીધું છે? જો બેટા ક્વેશ્ચન નંબર 5 હું કરાવી આપું છું તમને. બેટા આ ક્વેશ્ચન થોડો તમારા માટે આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે થોડોક અલગ ક્વેશ્ચન છે. શું કહેજો? an is equal to -1 raised to n minus 1 into 5n plus 1, 5 raised to n plus 1. શરૂઆત ક્યાંથી કરીશું બેટા? તો કે સર અહીં n is equal to 1 લેતા તો શું થશે? એ 1 is equal to -1 raised to 1 minus 1 into 5 raised to 1 plus 1. તો બેટા અહીંયા શું થશે? તો કે સર -1નો પાવર કેટલો આવશે? 0 ઇન્ટુ 5નો પાવર 2. તો બેટા આને શું લખશું? તો બેટા તમે આગળ ભણીને આવી ગયા કે કોઈ પણ અંકનો જો 0 ઘાત હોય તો એને શું લખાય? 1. તો અહીંયા શું લખાય? 1 ઇન્ટુ 25. તો એ 1 ઇઝ ઇક્વલ ટુ શું આ થશે બેટા? અહીંયા 25. ખબર પડી બેટા? એ જ રીતે તમારી પાસે આગળ જોવા જઈએ બેટા આમાં હવે વધારેની n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો શું મળશે બેટા અહીંયા? તો કે એ 2 ઇઝ ઇક્વલ ટુ -1 રેસ ટુ 2 minus 1 ઇન્ટુ 5 રેસ ટુ 2 પ્લસ 1. તો શું થશે બેટા? તો કે -1નો પાવર 1 ઇન્ટુ 5નો પાવર 3. તો અહીંયા -1 તો એઝિટિવ આવવાના, મલ્ટીપ્લાય 5નો પાવર 125. તો શું આવશે? -125. ખબર પડી બેટા? એ જ રીતે તમે આગળ લઈ જશો બેટા તો આ ક્વેશ્ચન તમારા માટે બહુ ઇઝી છે. એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. એના પછી ક્વેશ્ચન નંબર તમને આપેલો છે 6. આગળ લઈ જજો બેટા. જો ના આવડે તો પૂછી શકો છો બેટા. એના પછી તમને આગળનો ક્વેશ્ચન આપેલો છે. શું કહેજો બેટા? એવું કહે છે કે an ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n² પ્લસ 5 ડિવાઈડ બાય 4. બરાબર ને બેટા? તો અહીંયા an ઇઝ ઇક્વલ ટુ તમને ખબર હશે કે n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો એ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 ઇન્ટુ 1નો સ્ક્વેર પ્લસ 5 ડિવાઈડ બાય 4. તો અહીંયા શું આવીને ઉભરે છે બેટા? તો કે સર 1 પ્લસ 5 ડિવાઈડ બાય 4 એટલે કે 6 ડિવાઈડ બાય 4 એટલે કે 3 ડિવાઈડ બાય 2. ખબર પડી બેટા? આ રીતે તમારી પાસે અલગ અલગ સોલ્યુશન મળશે. આ પણ તમારે જાતે કરવાની ટ્રાય કરવી. જો બેટા ના સમજ પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ નાખી મને કહી શકો છો બેટા. આનું સોલ્યુશન તમને મળી જશે. બેટા આજે આપણે ક્વેશ્ચન નંબર 6 સુધી રાખીએ. એના પછી એક નવી રીત આવે છે ક્વેશ્ચન નંબર 7થી. એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું બેટા. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો બેટા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ નાખી મને કહી શકો છો બેટા. ઓકે, થેન્ક યુ સો મચ.